આજે આપણે કકાના મૂળાક્ષરોની ઓળખ શીખવાની છે। તો બધાને એક એક મૂળાક્ષર આપેલો છે। તો હું અહીંથી મૂળાક્ષરનું નામ બોલીશ અને તમારે એ મૂળાક્ષર ઊંચો કરીને બતાવવાનો છે। જે મૂળાક્ષર બોલું એ જ ઊંચા કરશે, બીજું કોઈ પણ ઊંચું કરશે નહીં। ચાલો, મને બધાથી પહેલાં બતાવશે ચકલીનો ચ। વેરી નાઇસ નીત, ચાલો નીચે રાખી દો। એના પછી મને બતાવશે ઢીંગલીનો ઢ। વેરી નાઇસ આરાધ્યા। નેક્સ્ટ એના પછી થડનો થ। વેરી નાઇસ આરવી। એના પછી નેક્સ્ટ કબૂતરનો ક। વેરી નાઇસ પ્રિયંશી। એના પછી મને બતાવશે ડમરૂનો ડ। વેરી નાઇસ સૌમ્યા। એના પછી મને બતાવશે પતંગનો પ। વેરી નાઇસ વિરાજ। એના પછી મને બતાવશે મરચાનો મ। વેરી નાઇસ જસપાલ। એના પછી મને બતાવશે હણફેણનો હણ। વેરી નાઇસ કિયારા। એના પછી મને બતાવશે ઠઠડિયાનો ઠ। વેરી નાઇસ। એના પછી નેક્સ્ટ મને બતાવશે ગણપતિનો ગ। વેરી નાઇસ, વેરી ગુડ। એના પછી મને બતાવશે ભમેડાનો ભ। વેરી નાઇસ ધ્રુવા। એના પછી મને બતાવશે દડાનો દ। વેરી નાઇસ શ્રિયાન। એના પછી મને બતાવશે તરબૂચનો ત। વેરી નાઇસ પિયુષ। એના પછી મને બતાવશે ટપાલીનો ટ। વેરી નાઇસ। નેક્સ્ટ એના પછી મને બતાવશે ઘરનો ઘ। વેરી નાઇસ દિત્યા। એના પછી મને બતાવશે બકરીનો બ। વેરી નાઇસ। એના પછી મને બતાવશે નગારાનો ન। વેરી નાઇસ। એના પછી મને બતાવશે ફટાકડાનો ફ। વેરી નાઇસ। ચાલો બધાય હવે એક સાથે બધા અક્ષર બતાવી દો, પોતપોતાના ઊંચા કરો, ઊંચો કરો બધા। ઓકે, વેરી નાઇસ। આપને આજની એક્ટિવિટી અહીંયા થાય છે પૂરી।